નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 કોમર્સ વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, એમાં પ્રકરણ નંબર 2 ધંધાકીય સેવાઓ ભાગ 1. આ ધંધાકીય સેવાઓમાં આપણે જુદી જુદી 4 પ્રકારની સેવાઓનો પરિચય મેળવવાનો છે. આમ તો તમે જાણો છો કે વાણિજ્ય અને સહાયક સેવાઓ કુલ 6 સેવાઓ છે: બેંક, વીમો, વખાર, આડતીઓ, સંદેશા વ્યવહાર અને વાહન વ્યવહાર. એ પૈકી આ પ્રકરણમાં આપણે 4 પ્રકારની સેવાઓનો પરિચય મેળવીશું. એમાં સૌથી પહેલી સેવા એટલે વીમો. અગાઉના વિડીયો લેક્ચરમાં આપણે વીમો એટલે શું અને વીમાના સિદ્ધાંતોનો પરિચય મેળવ્યો. આ વીમાના સિદ્ધાંતો સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત, નુકસાન વળતરનો સિદ્ધાંત, વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત અને હક બદલાનો સિદ્ધાંત. વિદ્યાર્થી મિત્રો, હું એકવાર રિમાઇન્ડ કરાવી દઉં, વીમો એટલે શું. તમે લોકો આ વ્યાખ્યા ઓલરેડી ભણી ગયા છો. વીમો એટલે 2 પક્ષકારો વચ્ચેનો એવો લેખિત કરાર કે જે દ્વારા વીમો લેનાર પ્રીમિયમની રકમના અવેજના બદલામાં વીમો ઉતારનાર પાસેથી એવું વચન મેળવે કે જો તેને નક્કી કરેલા જોખમોને કારણે નુકસાન થાય તો નક્કી કરેલી ગણતરીની મર્યાદામાં, નક્કી કરેલી રકમની મર્યાદામાં એ નુકસાન જે છે એ ભરપાઈ કરી આપશે. અને પોલિસી એટલે શું? તો કે વીમાનો લેખિત કરાર એટલે પોલિસી. ત્યારબાદ આપણે જુદા જુદા 4 સિદ્ધાંતોનો પરિચય મેળવ્યો. એમાં સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત, બીજો હતો નુકસાન વળતરનો સિદ્ધાંત, એમાં કારવાળું ઉદાહરણ, ત્રીજું વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત, એમાં મકાન માલિક અને ભાડુઆતવાળું ઉદાહરણ, અને ચોથો સિદ્ધાંત હતો હક બદલાનો સિદ્ધાંત. એમાં વીમા વસ્તુ જે નુકસાન પામે તો એ વીમા વસ્તુનો માલિકી હક જે છે એ કોનો થાય? વીમા કંપનીનો થાય. આપણે વીમામાં ત્યાં સુધી જોયું. હવે આજે ફરી એક 5 માર્કનો પ્રશ્ન છે. અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકશો. 3 માર્ક્સમાં કોઈ પણ 2 પ્રકારો કે 1 પ્રકાર પૂછાય અને 5 માર્ક્સમાં આ બધા જ પ્રકારો પૂછાય. એમાંય માલની હેરફેરનો વીમો, એના પ્રકારો એ 3 માર્ક્સમાં આવે, અથવા તો સામાન્ય વીમાના પ્રકાર સમજાવો 5 ગુણમાં આવે, અથવા વીમાના પ્રકારો જણાવીને જીવન વીમો એકલોય પૂછાય અથવા સામાન્ય વીમો એકલો પણ પૂછાય. અહીંયા જુઓ સ્ક્રીન ઉપર એક ચાર્ટ છે. ચાર્ટમાં વીમાના મુખ્ય 2 પ્રકાર છે: જીવન વીમો અને સામાન્ય વીમો. વિદ્યાર્થી મિત્રો, જીવન વીમો એટલે જિંદગીનો વીમો અને હયાતીના વીમાનું કોમ્બિનેશન. જિંદગીનો વીમો એટલે લાઈફ ઇન્સ્યોરન્સ અને હયાતીનો વીમો એટલે એન્ડોમેન્ટ પોલિસી. સામાન્ય વીમામાં 3 પ્રકારો છે: માલની હેરફેરનો વીમો, આગનો વીમો અને અન્ય વીમા. એમાં પણ માલની હેરફેરનો વીમો છે એના 3 પેટા પ્રકારો: દરિયાઈ વીમો, હવાઈ વીમો અને માર્ગ વીમો. જ્યારે અન્ય વીમાઓ નફાના નુકસાનનો વીમો, હું ટૂંકમાં આ વીમા સમજાવું છું, પાઠ્યપુસ્તકમાં એની સમજૂતી નથી આપી. એટલે આપણે દરેક વીમાના સિદ્ધાંતોમાં જોયું એ પ્રમાણે અન્ય વીમાના વિવિધ પ્રકારો જે છે એની ટૂંકમાં માહિતી મેળવીએ છીએ. ધ્યાનથી સાંભળજો. નફા નુકસાનનો વીમો એટલે ધંધાના માલિકોને વર્ષના અંતે નફો થશે કે નુકસાન એ નિશ્ચિત હોતું નથી. આ અનિશ્ચિતતાના જોખમ સામે વીમા કંપની કવચ પૂરું પાડે છે, સુરક્ષા આપે છે. એને નફાના નુકસાનનો વીમો કહેવાય. સ્વાસ્થ્ય વીમો, મેડિક્લેમ. વિદ્યાર્થી મિત્રો, બધાના જ ઘરે મેડિક્લેમ હશે. સ્વાસ્થ્યનો વીમો, લૂંટફાટનો વીમો, ઢોર ઢાંખરનો વીમો. આ ઢોર ઢાંખરનો વીમો એટલે પશુઓના વીમા, ગાય, ભેંસ વગેરે. સમૂહ એટલે ગ્રુપ ઇન્સ્યોરન્સ. જો કે આ વર્ષે આ મહામારીને કારણે લાલબાગના રાજાના ગણપતિ
નો મહોત્સવ એવા સમાચાર છે કે મોકૂફ રાખવામાં આવ્યો છે. બાકી દર વર્ષે ત્યાં સમૂહ વીમો લેવામાં આવે, ગ્રુપ ઇન્સ્યોરન્સ. ત્યારબાદ રમતગમતનો વીમો, વાહનનો વીમો, 2 વ્હીલર હોય 4 વ્હીલર હોય ઇન્સ્યોરન્સ કમ્પલસરી હવે તો થઈ ગયા છે. શાખનો વીમો, ક્રેડિટ ઉપર આપણે કોઈને આપ્યા હોય અથવા કોઈની પાસેથી લીધા હોય એને અનુસંધાનમાં. ત્રાહિત પક્ષ એટલે થર્ડ પાર્ટી અંગેનો વીમો. છેતરપિંડી સામે વફાદારીનો વીમો. અકસ્માતનો વીમો, એક્સિડેન્ટલ ઇન્સ્યોરન્સ. કુદરતી આપત્તિનો વીમો અને કામદાર વળતર વીમો. આ બધા જ વીમા એ અન્ય વીમાના પ્રકારોમાં એનો સમાવેશ થાય છે. એમાં છેતરપિંડી સામે વફાદારીનો વીમો એટલે શું? માની લો કોઈ કંપનીમાં હિસાબની રોજ કંઈક ને કંઈક નાની મોટી છેતરપિંડી દ્વારા ગોટાળો કરે, પણ સમય જતાં એ કૌભાંડ મોટું થઈ જાય ત્યારે માલિકને એક સાથે ખૂબ મોટું આર્થિક નુકસાન સહન કરવાનું થાય. તો એની સામે વીમો હવે રક્ષણ સુરક્ષા કવચ પૂરું પાડે છે. એને કહેવાય છેતરપિંડી સામે વફાદારીનો વીમો. ત્રાહિત પક્ષ માટેનો વીમો, આપણે વાહન લઈને રસ્તામાં જતા હોઈએ, 4 વ્હીલ હોય કે 2 વ્હીલ હોય, આપણા વાહનથી કોઈ ત્રીજી વ્યક્તિ, રોડ પર ચાલનારી વ્યક્તિ જો નુકસાન પામે, એક્સિડન્ટ થાય, તો આપણા વતી વીમા કંપની એ થર્ડ પાર્ટીનો ઇન્સ્યોરન્સ ચૂકવી આપશે. તો એનું પ્રીમિયમ આપણે ભરવું પડતું હોય છે અને થર્ડ પાર્ટી એટલે ત્રાહિત પક્ષનો વીમો કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, આ તો હતી ચાર્ટની સમજૂતી. હવે આપણે જોઈએ લાઈફ ઇન્સ્યોરન્સ, જીવન વીમો. જીવન વીમાની અંદર 2 પ્રકારના વીમાનો સમાવેશ થાય છે, જિંદગીનો વીમો અને હયાતીનો વીમો. તો સૌથી પહેલા આપણે જોઈએ હોલ લાઈફ ઇન્સ્યોરન્સ એટલે કે જિંદગીનો વીમો. જે વ્યક્તિનો વીમો લીધો હોય ત્યાં અંડરલાઈન કરી જ રાખજો, ત્યાંથી 1 માર્ક્સની વ્યાખ્યા શરૂ થાય છે. તમારી પાસે પાઠ્યપુસ્તક હોવું જોઈએ. આ વિડીયો જ્યારે તમે જુઓ છો પાઠ્યપુસ્તક પણ સાથે રાખો અંડરલાઈન કરવા માટે, નહીં તો તમે અહીંયા સ્ક્રીન ઉપર પણ જોઈ જ શકો છો. જે વ્યક્તિનો વીમો લીધો હોય તે વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે તેના વારસદારને વીમા કંપની નક્કી કરેલી રકમ ચૂકવવાનું વચન આપે છે. તેવો કરાર એટલે જિંદગીનો વીમો. ત્યાં સુધી અંડરલાઈન કરો. બી વિભાગ 1 માર્કનો પ્રશ્ન. વીમો ઉતરાવનાર વ્યક્તિ નક્કી કરેલ પ્રીમિયમની નક્કી કરેલ સમયાંતરે અને આજીવન ભરતો હોય છે, કારણ કે આ પ્રકારના વીમાની રકમ વ્યક્તિના મૃત્યુ પછી જ એના વારસદારને મળે છે. આ યાદ રાખજો. આને કહેવાય જિંદગીનો વીમો, હોલ લાઈફ ઇન્સ્યોરન્સ. પ્રીમિયમ આખી જિંદગી ભરવાનું, પણ વીમાની રકમ એના મૃત્યુ બાદ એના વારસદારને મળે. ચલો, બીજો પ્રકાર છે હયાતીનો વીમો, એન્ડોમેન્ટ પોલિસી. અંડરલાઈન કરતા જજો. હયાતીનો વીમો એટલે શું? વ્યક્તિએ નક્કી કરેલી વીમા મુદત પૂરી થાય ત્યારે તે વ્યક્તિ અથવા નક્કી કરેલી મુદત પૂરી થાય તે પહેલાં જો વ્યક્તિનું મૃત્યુ થાય તો તેના વારસદારને નક્કી કરેલી રકમ વીમા કંપની ચૂકવવાનું જે વચન આપે તેવો વીમા કરાર એટલે હયાતીનો વીમો. એને એન્ડોમેન્ટ પોલિસી કહેવાય. વિદ્યાર્થીઓ, એક ઉદાહરણ લઈએ. કોઈ વ્યક્તિ 50 વર્ષની ઉંમર છે અને એને 10 વર્ષની એન્ડોમેન્ટ પોલિસી લીધી. હવે એ 60 વર્ષ પૂરા કરે છે અને જીવે છે, તો 60મા વર્ષે વીમાની રકમ જે નક્કી કરેલી છે કરારમાં સમ એશ્યોર્ડ એને મળવાપાત્ર છે અને ત્યાં વીમા કરાર પૂરો થઈ જાય છે. પણ માની લો એ 50 થી 60 વર્ષ દરમિયાન 51, 52 કે 55, 56, કોઈ પણ વર્ષમાં વીમેદાર મૃત્યુ પામે છે, તો પણ એની વીમાની રકમ એના વારસદારને મળશે. એટલે બેવડો બેનિફિટ છે. જીવતે જીવ પણ મળે જો જીવી જઈએ તો, અને જો એક્સપાયર થાય તો મૃત્યુ બાદ વારસદારને મળે. આને હયાતીનો વીમો કહેવાય. તો આ ભેદ યાદ રાખજો. હું રિપીટ કરું છું. જિંદગીનો વીમો વ્યક્તિના મૃત્યુ બાદ વારસદારને જ મળે. હયાતીનો વીમો વ્યક્તિ જીવતો હોય અને મુદત પૂરી થાય તો એને મળે, અને માની લો મુદત દરમિયાન વ્યક્તિનું મૃત્યુ થાય તો એના વારસદારને મળે. આને હયાતીનો વીમો કહેવાય. તો આ પ્રમાણે
જિંદગીના વીમા અને હયાતીના વીમાનું કોમ્બિનેશન એટલે જીવન વીમો, લાઈફ ઇન્સ્યોરન્સ, જે માનવીની જિંદગી સાથે જોડાયેલું છે. ચલો, આ તો વાત થઈ જીવન વીમાની. હવે વસ્તુનો વીમો, મકાનનો વીમો હોય, વાહનનો વીમો હોય, ફેક્ટરીનો વીમો હોય, તો એ વીમો એટલે સામાન્ય વીમો. સામાન્ય વીમાના 3 પ્રકારો છે: માલની હેરફેરનો વીમો, આગનો વીમો અને અન્ય વીમો. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, દરેકની વ્યાખ્યા જ્યાં જ્યાં હું કહું ને ત્યાં અંડરલાઈન કરી 1 માર્ક્સ લખી રાખજો. અહીંયા સામાન્ય વીમાના 3 પ્રકારો: માલની હેરફેર, આગ અને અન્ય. હવે માલની હેરફેરમાં 3 વીમાનો સમાવેશ થાય, 3 પ્રકાર. એમાં છે દરિયાઈ, હવાઈ અને માર્ગ વીમો. માર્ગમાં રેલવે અને રસ્તા વીમા પણ માર્ગમાં જ ગણાય, યાદ રાખજો. આ માલને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જતા તેને કેટલીક વાર પૂર્ણ કે આંશિક આર્થિક નુકસાન થવાનું જોખમ રહેલું છે. આ જોખમ સામે રક્ષણ આપવા માટે આ પ્રકારના વીમાની જોગવાઈ કરેલી છે. તો હવે આપણે વાત કરીએ છીએ માલની હેરફેરના વીમામાં પહેલો પ્રકાર એટલે દરિયાઈ વીમો, મરાઇન ઇન્સ્યોરન્સ. દરિયાઈ માર્ગે માલ મોકલવાનું ઘણું સસ્તું છે, પરંતુ વિલંબકારી અને જોખમી પણ એટલું જ છે. વિલંબકારી એટલા માટે સમુદ્ર માર્ગે જહાજની સ્પીડ જે છે એ મર્યાદિત હોય છે, અને જોખમી એટલા માટે કે જળ સમાધિ લઈ લે જહાજ, લૂંટારુઓ લૂંટી લે, સમુદ્રી લૂંટારુઓ જેને આપણે ચાંચિયા કહીએ, તો એ લોકો જહાજ લૂંટી લે. આ બધા નુકસાન જહાજના માલિકે ભોગવવા પડે છે. 18મી સદી પહેલા મોટા ભાગનો આંતરરાષ્ટ્રીય વેપાર દરિયાઈ માર્ગે થતો હતો. આથી આ પ્રકાર અંડરલાઈન કરો, સૌથી જૂનો અને સર્વવ્યાપી પ્રકાર છે. એકદમ સૌથી પહેલો પ્રકાર એટલે દરિયાઈ વીમો. આ યાદ રાખજો. અહીંયા લોઇડ્સ ઓફ લંડન, આપણે વાર્તા પહેલા વિડીયોમાં જોઈ હતી, લોઇડ્સ ઓફ લંડન. તો લોઇડ્સ ઓફ લંડન નામની સંસ્થાએ દરિયાઈ વીમાની શરૂઆત કરી, અને આ સંસ્થા 1-2 વર્ષ જૂની નથી, 325 વર્ષથી પણ વધારે સમયથી પોતાની વિશ્વસનીયતા ઇન્સ્યોરન્સ ફિલ્ડમાં આજે પણ જાળવી રાખી છે. વિદ્યાર્થીઓ, ટ્રસ્ટેબલ ઇન્સ્યોરન્સ ઓર્ગેનાઇઝેશન ઓફ ધ ફર્સ્ટ ઇન્સ્યોરન્સ કંપની ઓફ ધ વર્લ્ડ, ફર્સ્ટ ઇન્સ્યોરન્સ કંપની, વિશ્વની પહેલી દરિયાઈ ક્ષેત્રે વીમા કંપની એટલે લોઇડ્સ ઓફ લંડન. માલની હેરફેરના વીમામાં બીજો પ્રકાર એટલે હવાઈ વીમો, એર ઇન્સ્યોરન્સ. 19મી સદીના ઉત્તરાર્ધ એટલેના અંતભાગથી હવાઈ માર્ગે માલ મોકલવાનું શરૂ થતા હવાઈ વીમાની શરૂઆત થઈ. યાદ રાખજો, દરિયાઈ વીમા કરતા આ બિલકુલ વિરોધ છે. ખૂબ જ ઝડપી પણ ખર્ચાળ. જ્યારે દરિયાઈ વીમો સસ્તો હતો, જ્યારે આ ખર્ચાળ છે અને જોખમી તો છે જ. સામાન્ય બર્ડ હિટ થાય તો પણ એર કાર્ગો ક્રેશ થઈ જાય. માલની હેરફેર કરતા હવાઈ જહાજને એર કાર્ગો કહેવાય. યાદ રાખજો, લખી લેજો, એર કાર્ગો. આથી હવાઈ વાહન વ્યવહાર મારફતે કેવા પ્રકારના માલ સામાન, અંડરલાઈન કરો, હવાઈ વાહન વ્યવહાર મારફતે કિંમતી અને ઓછા વજનના માલની હેરફેર થાય છે. કિંમતી અને ઓછું વજન એટલે ગોલ્ડન ઓર્નામેન્ટ્સ અથવા ડાયમંડ્સ, ઓરિજિનલ ડાયમંડ્સ વગેરે. એની હેરફેર આપણે હવાઈ માર્ગે કરીએ છીએ. દરિયાઈ માર્ગ અને માર્ગ વીમાની સરખામણી કરીએ તો હવાઈ વીમાના પ્રીમિયમના દર આ બંને કરતાં ઊંચા છે. માર્ગ વીમા કરતાં પણ અને દરિયાઈ માર્ગ પર કરતાં પણ પ્રીમિયમ એટલે કે વીમાનું મૂલ્ય સૌથી વધારે આ પ્રકારના વીમામાં રહેલું છે. ત્યારબાદ માલની હેરફેરના વીમામાં ત્રીજો પ્રકાર એટલે માર્ગ અથવા રેલવે અથવા રસ્તા વીમો, રેલ રોડ ઇન્સ્યોરન્સ.
માર્ગ વાહન વ્યવહારમાં જમીન માર્ગ અને રેલવે માર્ગ આ બંનેનો સમાવેશ થાય છે અને એમાં પણ આ વ્યવહારમાં જોખમનું પ્રમાણ વધારે છે. ચોરી થાય, લૂંટફાટ થાય વગેરે અકસ્માત થાય એવા જોખમોની સામે રક્ષણ આપવા માટે માલની હેરફેરનો વીમો એના અંતર્ગત રેલવે રસ્તા વીમો લેવામાં આવે છે. દાખલા તરીકે ચંબલની ખીણ બાજુથી જો આપણી ટ્રક ભરેલો માલસામાન ભરેલો ટ્રક્સ ત્યાંથી નીકળવાનો હોય તો 100% ત્યાં લૂંટફાટનું જોખમ વધારે છે વિસ્તારમાં, તો આપણે એનો એડવાન્સમાં વીમો લઈ લેવાનો હોય છે. તો આ પ્રમાણે માલની હેરફેરના 3 પ્રકારો: દરિયાઈ વીમો, હવાઈ વીમો અને માર્ગ વીમો. ચાલો ત્રણેયની તુલના કરીએ. પ્રીમિયમના દર સૌથી વધારે હવાઈ વીમામાં, ત્યારબાદ માર્ગ અને દરિયાઈમાં હવાઈ કરતાં ઓછું. માલસામાન ભારે અને વજનવાળું માલસામાન દરિયાઈ માર્ગે જાય અને વજનમાં હલકું અને કિંમતી હવાઈ માર્ગે જાય, આ યાદ રાખજો. અને દેશના આંતરિક ભાગોમાં માલસામાનની હેરફેર કરવી હોય તો માર્ગ વીમો છે. એમાં રેલવે અને રસ્તા બંનેનો સમાવેશ થઈ જાય છે. ત્યારબાદ બીજો પ્રકાર સામાન્ય વીમામાં, અને તે છે આગનો વીમો, ફાયર ઇન્સ્યોરન્સ. માલ તેમજ મિલકતને ચોક્કસ રીતે લાગેલી આગને પરિણામે, યાદ રાખજો આ શબ્દ હું સમજાવું છું, ચોક્કસ રીતે એટલે આગ જ્વાળા સ્વરૂપે હોવી જોઈએ, ધુમાડા સ્વરૂપે નહીં. શુડ બી ઇન ફ્લેમ, સેમ ફ્લેમ. અહીં ચોક્કસ રીતે લાગેલી આગને પરિણામે પૂર્ણ અથવા અંશતઃ નુકસાન થાય અથવા તો સંપૂર્ણ નાશ પામે ત્યારે નુકસાન વળતર આપવાના વચનના બદલામાં પ્રીમિયમનું અવેજ મેળવવાનો કરાર એટલે આગનો વીમો. ત્યાં અંડરલાઈન કરી રાખજો આ 3 લીટીમાં. માલ તેમજ મિલકતને ચોક્કસ રીતે લાગેલી આગને પરિણામે પૂર્ણ અથવા અંશતઃ નુકસાન થાય અથવા તો નાશ પામે તો નુકસાન વળતર આપવાના વચનના બદલામાં પ્રીમિયમનું અવેજ મેળવવાનો કરાર એટલે આગનો વીમો. યાદ રાખજો, આગના વીમામાં વીમા યોગ્ય હિતના સિદ્ધાંતનો આગ્રહપૂર્વક અમલ થાય છે. વીમો ઉતરાવતી વખતે તેમજ માલ મિલકતને આગથી નુકસાન થાય ત્યારે વીમાદારનું અચૂકપણે વીમા વસ્તુમાં હિત હોવું જોઈએ. દાખલા તરીકે એક ઉદાહરણ લઈએ કે સપોઝ આપણે કોઈ એક મકાન એક્સ વ્યક્તિની માલિકીનું હતું. એક્સ વ્યક્તિએ આગનો વીમો લીધો અને પ્રીમિયમ ભર્યું. 1 વર્ષ એનો વીમો ચાલે. સામાન્ય વીમો હંમેશા 1 વર્ષની મુદતનો હોય, યાદ રાખજો, આ જનરલ નોલેજ છે. એટલે કે ચીજ વસ્તુનો વીમો હંમેશા વર્ષનો જ હોય. પ્રીમિયમ રિન્યુ થાય, બીજા વર્ષે નવું પ્રીમિયમ ભરવું પડે. તો એક વ્યક્તિએ વીમો લીધો આગનો, એના મકાનનો. હવે એ મકાન એ 3-4 મહિના પછી બીજી પાર્ટી વાય વ્યક્તિને વેચી દે છે. દસ્તાવેજ ફેરબદલ થઈ ગયા, માલિકી હક ફેરબદલ થઈ ગયો, પણ વીમો હજી પહેલી વ્યક્તિના નામનો છે. અને માની લો કે મકાનની ફેરબદલ થયા પછી આગ લાગી. હવે આગ લાગી ત્યારે વીમાના દસ્તાવેજમાં પહેલા માલિકનું નામ હતું અને દાવો બીજા માલિક કરે છે, બીજા નંબરનો, તો વીમાની રકમ મળવા પાત્ર બનતી નથી. કારણ કે જ્યારે પણ વીમો પકવો છો ત્યારે વીમા ધારકનું એમાં વીમા યોગ્ય હિત હોવું જોઈએ. નહીં તો જેના નામનો વીમો છે એ જ વ્યક્તિ જાતે આગ લગાડે. કેમ? તો કે એને તો ઓલરેડી મકાન વેચી દીધું છે, એને તો રૂપિયા પકવવા છે. તો વીમા કંપની આ રીતે આગના વીમામાં નુકસાનની રકમ ચૂકવશે નહીં. આ યાદ રાખજો. ત્યારબાદ છેલ્લો પ્રકાર સામાન્ય વીમાનો, અને તે છે અન્ય વીમા. વીમા વ્યવસાયમાં ખૂબ જ વેરાયટી, વૈવિધ્યતા આવી છે. એને કારણે વીમાના અનેક નવા પ્રકાર અસ્તિત્વમાં આવ્યા છે. દાખલા તરીકે ગાયકને તેના ગળામાંથી સૂર માટેનો વિશિષ્ટ વીમો, ઇન્સ્યોરન્સ કરાવવો પડે, થ્રોટ ઇન્સ્યોરન્સ. વાહનોના વપરાશથી અન્યોને થતા નુકસાનનું વળતર એટલે ત્રાહિત પક્ષનો વીમો. હમણાં જ આપણે વાત કરી આગળ જ લિસ્ટમાં, એને થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ પણ કહેવાય. કામદાર વળતરનો વીમો, એમ્પ્લોયમેન્ટ ઇન્સ્યોરન્સ.
શ્રમિક માટેનો વીમો, લેબર ઇન્સ્યોરન્સ, વિદ્યાર્થી સમૂહને થતા સામાન્ય અને સામાજિક નુકસાન વળતરનો વીમો, સ્ટુડન્ટ ગ્રુપને એના પણ વીમા હોય છે, ડાક્ટરી સેવા શુશ્રૂષા કરવા માટેનો વળતરનો વીમો, વન ટાઈપ ઓફ મેડિક્લેમ, આગળ ફરી આવશે. ધંધો બંધ રહેવાથી નફાના નુકસાનનો વીમો, હમણાં જ વાત કરીએ આપણે, અત્યારે કોરોના મહામારીમાં ઘણા બધા વેપાર ધંધા ઉદ્યોગો લોકડાઉનમાં બંધ રહ્યા, તો એના પણ ઇન્સ્યોરન્સ હોય, કેમ કે વર્ષના અંતે એમને આ 3-4 મહિનાનો જે લોસ જાય છે એ એમના નફામાં ઘટાડો કરે છે, માટે એનો પણ ઇન્સ્યોરન્સ લઈ શકાય. ત્યાર પછી કર્મચારીઓ દ્વારા થતી છેતરપિંડી માટે માલિકને થતા નુકસાનના વળતરનો વીમો. મેં હમણાં જ કહ્યું કે કોઈ મોટી કંપનીમાં એકાઉન્ટન્ટ રોજ હિસાબમાં ગોટાળા કરે અને એ ગોટાળા એક દિવસે મોટું સ્વરૂપ ધારણ કરે અને ત્યારે ઘણા બધા રૂપિયાનું નુકસાન સહન ન કરવાનું થાય, એ માટે છેતરપિંડી સામે વફાદારીનો વીમો, એ પણ એની જોગવાઈ સામાન્ય વીમાના કરેલી છે. ત્યાર પછી રમતગમતની સ્પર્ધાઓ કુદરતી કે અકુદરતી પરિબળોને કારણે યોજી ન શકાય, મોકૂફ કે મુલતવી રાખવી પડે અને એનું નુકસાન થાય તો એનો પણ વીમો. દાખલા તરીકે આપણે ઘણા બધા જોઈએ છે, ક્રિકેટના પ્રોગ્રામ્સ રિલીઝ થઈ જાય, ટિકિટો વેચાઈ જાય અને અચાનક જે તે દિવસના પરિબળોને કારણે એ ક્રિકેટ મેચ ન રમી શકાય, તો તમામ દર્શકોને એમનું વળતર પરત કરવા માટે પણ વીમાની જોગવાઈ કરેલી છે. તો આવા તો અનેક પ્રકારના વીમા અસ્તિત્વમાં છે. છેલ્લી 3 લીટીમાં પણ અંડરલાઈન કરજો, તમારા પાઠ્યપુસ્તકની પેજ નંબર 14ના છેલ્લી 3 લીટી. વ્યક્તિના આરોગ્યની જાળવણી અને સારવાર, આના માટે ખૂબ ખર્ચ કરવો પડે છે. એક વખત તમે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં એડમિટ થાવ એટલે ખૂબ મોટું બિલ બનતું હોય છે રજા લેતા સુધીમાં. તો અહીં વીમો ઉતરાવનાર વ્યક્તિને નક્કી કરેલી શરતો અનુસાર વીમા કંપની વીમા પ્રીમિયમના બદલામાં માંદગીનો ખર્ચ ભરપાઈ કરી આપે છે. એટલે આપણે એને સ્વાસ્થ્યનો વીમો, અંડરલાઈન કરજો, મેડિક્લેમ કહીએ છીએ. તો મેડિક્લેમ એ પણ અન્ય વીમાનો પ્રકાર છે. આજે દરેક વિદ્યાર્થીઓના ઘરે પેરેન્ટ્સને કહેવાનું કે આપણા ઘરે મેડિક્લેમ છે. મેડિક્લેમ દરેકના ઘરે હોય એ જરૂરી છે, કેમ કે માંદગીનો ખર્ચ ખૂબ વધારે આવે છે. માંદગીમાં સાજા થયા પછી બિલ જોઈને ફરી માંદા પડી જવાય, એના કરતાં બેટર છે કે આપણે એનો ઇન્સ્યોરન્સ રાખીએ અને વર્ષે રિન્યૂ કરવું પડે, એનું પ્રીમિયમ દર વર્ષે ભરવું પડે અને 1 વર્ષની મુદતમાં જો બીમાર પડીએ, માંદા પડીએ, હોસ્પિટલાઇઝ થઈએ તો હોસ્પિટલના દવાના અને રોજિંદા ખર્ચના બિલ મૂકતા તમને વીમા કંપની એ રકમ પાછી આપે છે. એમાં પણ 2 જોગવાઈ છે, કેશલેસ અને નોર્મલ. નોર્મલમાં તમારે બધા જ બિલ સબમિટ કર્યા પછી, ફાઇલ સબમિટ કર્યા પછી લગભગ મહિના દિવસ પછી તમારે ત્યાં રૂપિયા પાછા બેંક એકાઉન્ટમાં આવે. જ્યારે કેશલેસમાં તમારે 1 રૂપિયો કાઢવાનો નથી, ફક્ત એડમિટ થઈ જવાનું છે અને વીમા કંપની દ્વારા પેમેન્ટ થાય. તો વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયો લેક્ચરમાં આપણે વીમાના વિવિધ પ્રકારોની ચર્ચા કરી. હું પ્રકારોના ટાઇટલ ફરી રિપીટ કરું છું: જીવન વીમો અને સામાન્ય વીમો. જીવન વીમાના 2 પ્રકાર: જિંદગીનો વીમો, હયાતીનો વીમો. સામાન્ય વીમાના 3 પ્રકાર: માલની હેરફેરનો વીમો, આગનો વીમો અને અન્ય વીમા. માલની હેરફેરના વળી 3 પ્રકાર: દરિયાઈ વીમો, હવાઈ વીમો અને માર્ગ વીમો. જ્યારે અન્ય પ્રકારના વીમા છે એમાં નફા નુકસાન, સ્વાસ્થ્ય, લૂંટફાટ, ઢોરઢાંખરનો વીમો, સમૂહ, રમતગમતનો વીમો, વાહનનો વીમો, સાધનનો વીમો, ત્રાહિત પક્ષ એટલે થર્ડ પાર્ટીનો વીમો, છેતરપિંડી સામે વફાદારી, અકસ્માત, કુદરતી આપત્તિનો વીમો અને કામદાર વળતરનો વીમો. તો 1 માર્કના પ્રશ્નો પહેલાં તો તમારે મોઢે જે કરવાના છે એ જોઈ લો. જિંદગીનો અને હયાતીના વીમાની વ્યાખ્યા, આગના વીમાની વ્યાખ્યા અને મેડિક્લેમ સ્વાસ્થ્યના વીમાની વ્યાખ્યા. બસ આટલી 1 માર્કની વ્યાખ્યા છે. અને હોમવર્કમાં સ્વાધ્યાયમાં આપ્યા હોય આ પ્રકારને રિલેટેડ કોઈ ક્વેશ્ચન જેટલા છે 3 માર્ક કે 5 માર્કમાં, એ તમારે સ્વાધ્યાયમાં લખવાના રહેશે.
બરાબર છે. બાકી ઇન્સ્યોરન્સનું ખાનગીકરણ અને IRDA, ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી, એ 2 ટૂંકનોંધોની ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં કરીશું. અને ત્યારબાદ બીજી સેવા સંદેશા વ્યવહારની સેવા અંતર્ગત ટપાલ સેવાનો પરિચય મેળવીશું. થેન્ક યુ.